જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે નોક નોક. આ વાર્તા સાંઈરામ દવેની છે. અમદાવાદ શહેરમાં ગિરીશભાઈ અને ગૌતમીબેન આ નામે એક પતિ પત્ની રહેતા હતા. બંને જણા સવારે જોબ ઉપર જાય તો છેક સાંજે પાછા આવતા. એના બે સંતાન હતા. એકનું નામ ગ્રીષ્મા અને એકનું નામ શાન. ગ્રીષ્મા HKGમાં અને શાન બીજા ધોરણમાં ભણતો હતો. દાદા દાદી તો ગામડે રહેતા હોવાથી બંને ભાઈ બહેન આખો દિવસ એકલા હતા. રોજ સવારે ઓફિસ જતી વખતે મમ્મી અને પપ્પા એક સૂચના આપીને જતા હતા કે બાળકો દરવાજો સરખો બંધ રાખજો અને જો કોઈ અજાણ્યું ઘરે આવે તો દરવાજો ખોલતા નહીં. એટલે બંને ભાઈ બહેન ઘરનો દરવાજો બંધ કરી અંદર અંદર રમ્યા કરે અને બોલ્યા, અરે ડર કે આગે જીત હૈ, ડર કે આગે જીત હૈ. એક દિવસ બપોરના સમયે બંને ભાઈ બહેન સૂતા હતા ત્યારે અચાનક ડોરબેલ વાગી. નોક નોક, નોક નોક. અંદરથી કોઈનો જવાબ ન આવતા વારંવાર ડોરબેલ વાગવા લાગી. નોક નોક, નોક નોક. આ સાંભળી બંને બાળકો દોડી અને દરવાજાની પાસે ગયા. ત્યાં તો બહારથી અવાજ આવ્યો, ગૌતમીબેન દરવાજો ખોલો, ગિરીશભાઈ દરવાજો ખોલો. બંને ભાઈ બહેનને થયું કે આ તો કોઈ અજાણ્યો અવાજ છે, માટે આપણે દરવાજો તો ખોલવાનો જ નથી. ગ્રીષ્માએ કહ્યું, ભાઈ આ તો આપણા મમ્મી પપ્પાનું નામ પણ બોલે છે, કદાચ કોઈ જાણીતું નહીં હોય ને? ભાઈએ કહ્યું, ગ્રીષ્મા એ તો નેમ પ્લેટમાંથી પણ જોઈ અને નામ બોલતા હોય છે. આપણે દરવાજો નહીં જ ખોલીએ, ક્યાં કુલમાંથી ચૂરમાં પડીએ તો શું કરવું? મમ્મી પપ્પા તો ઘરે પણ નથી. બંને બાળકોએ ટેબલ ઉપર ચડી અને ડોરમાંથી જોયું તો સામેની બાજુએ એક યુગલ દેખાયું. બંને બાળકોને થયું કે આ તો સારા કપડામાં લૂંટારુઓ પણ હોઈ શકે. બંને બાળકો એકદમ ગભરાઈ ગયા અને તેના શ્વાસ ધમણે દેવાઈ ગયા. બંનેને થયું કે આ લૂંટારાઓ પાસે હથિયાર કે બંદૂક હશે તો? વળી કાલે જ મમ્મી બેંક લોકરમાંથી ગોલ્ડ લઈ આવી છે, એ કબાટમાં જ પડ્યું છે. હવે કરવું શું? ભાઈ તો ડરતા ડરતા અવાજે બેનને કહેવા લાગ્યો, બેન જલ્દી પપ્પાને ફોન કર. ગ્રીષ્માએ પપ્પાને ફોન લગાવ્યો પણ પપ્પાએ તો ફોન ઉપાડ્યો જ નહીં. પછી ગ્રીષ્માએ મમ્મીને ફોન લગાવ્યો, મમ્મીએ પણ ફોન ઉપાડ્યો નહીં. આથી બંનેનું ટેન્શન વધી ગયું. ફરી બહારથી અવાજ આવ્યો, અરે ગિરીશભાઈ ખોલો ને દરવાજો. છોકરાઓને થયું નક્કી આ લોકો લૂંટારાઓ જ છે. ગ્રીષ્માએ કહ્યું, હા ભાઈ, મારી એક ફ્રેન્ડને ત્યાં પણ આવી રીતે સેલ્સમેન આવી અને સ્પ્રે છાંટી બેભાન કરી અને ઘરમાંથી ચોરી કરી ગયા હતા. હવે શું કરશું? બંને બાળકો તો મૂંઝાયા. બહારથી નોક 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 નોકનો અવાજ સતત ને સતત વાગી રહ્યો હતો. શાને નિડરતાથી કહ્યું, હિમ્મતે મર્દા તો મદદે ખુદા. બહેન ડરવાનું નથી, આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. તે ફિલ્મમાં જોયું છે ને કેવી રીતે આપણા જેવડા બાળકો ચોરનો સામનો પણ કરે છે. ઊભી રહે, હું મારા બેટ અને સ્ટમ્પ લઈ આવું છું. ગ્રીષ્માએ કહ્યું, ભાઈ હું પણ રસોડામાંથી મમ્મીની સાણસી અને દસ્તો લઈ આવું. જેવા એ લોકો દરવાજો તોડી અંદર આવશે એટલે આપણે તેના ઉપર હુમલો કરી અને તેના રામ રમાડી દઈશું. બંને ભાઈ બહેન શસ્ત્રોથી સજ્જ થઈ અને બોલવા લાગ્યા, આવો આવો ગુંડા કપલ, તોડો દરવાજો ને અંદર આવો. અમે કઈ દરવાજો નથી ખોલવાના. બંને ભાઈ બહેન પોતપોતાના બચાવ શસ્ત્રોથી સામનો કરવા તૈયાર જ હતા. ત્યાં થોડી વારમાં ફોનની રિંગ વાગી. ટ્રેન 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 ટ્રેન. જેવો ફોન રિસીવ કર્યો
ત્યારે ગ્રીષ્માની મમ્મીએ કહ્યું, બેટા આજે મુંબઈથી આપણા પરેશ અંકલ અને પલ્લવી આંટી આપણા ઘરે પધારે છે. ડોરબેલ વાગે તો જરા દરવાજો ખોલજો ને. ત્યારે ગ્રીષ્માએ કહ્યું, ઓ માય ગોડ! ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. એવું કહેતા કહેતા ગ્રીષ્માએ દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો એટલે પરેશ અંકલ અને પલ્લવી આંટીએ બેશટમ દસ્તો શાણથી સજ્જ ગ્રીષ્મા અને શાનને જોયા. અને અંકલ આંટી બંને બોલ્યા, અમારા સ્વાગતની બરાબર તૈયારી કરી છે. હા, ત્યારે બાળકો પણ હસી પડ્યા અને અંકલ આંટી પણ હસી પડ્યા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.